નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે ગુજરાત રાજ્યની અંદર જે પણ પરિવારની અંદર શૌચાલય નથી તેવા તમામ પરિવારને ગુજરાત સરકાર દ્વારા 12,000 રૂપિયા આપવાની જે ખાસ શૌચાલયની યોજના છે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ યોજના શરૂ કરવામાં આવી હતી। જેની અંદર જે પણ કુટુંબની અંદર શૌચાલય ન હોય અને એમને બનાવવું હોય તો એમને સૌથી પહેલા એક ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની હોય છે। એના પછી એમનું જે ફોર્મ છે એ પાસ થયા પછી એ પરિવારને સીધા ખાતાની અંદર 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો આ સહાય મેળવવા માટે તમારે ઘરે બેઠા ફોર્મ કઈ રીતે ભરવું, શું ડોક્યુમેન્ટ જોઈએ છે, એના પછીની શું પ્રોસેસ છે, એના વિશેનો સંપૂર્ણ વિડીયો છે। તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોવાનો છે, એટલે કે જે ઓનલાઈન પ્રોસેસ છે એ બધી તમે છેલ્લે સુધી જોશો તો તમને ખ્યાલ આવી જશે। અને ફોર્મ ભર્યા પછીની જો પ્રોસેસ શું છે એ પણ આપણે વાત કરીશું, તો ખાસ વિડીયો અંત સુધી જોતા રહેજો। અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ જો તમને ના સમજાય તો નીચે એક નંબર આપેલો છે જેના ઉપર તમે સંપર્ક કરશો તો તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપશે। તો ફોર્મ કઈ રીતે ભરવું એની વિગત મેળવીશું। એના પહેલા ખાસ ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આપણા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ અને આપણે ઓનલાઈન ફોર્મ ભરીએ। તો મિત્રો, સૌથી પહેલા તમારે ગૂગલ ઓપન કરવાનું છે અને SBM એવું તમે સર્ચ કરશો એટલે સ્વચ્છ ભારત મિશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ મિત્રો ઓપન થઈ જશે। એ વેબસાઇટ ઓપન થઈ ગયા પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા જોઈ શકો છો જે લોગિન માટેનું સીધું પેજ તમારી સામે ઓપન થશે। તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એના ઉપર તમે ક્લિક કરશો એટલે સીધું અહીંયા આ પ્રકારનું પેજ ઓપન થશે, જેની અંદર અત્યારે આપણે સાઇન ઇન નથી કરવાનું, પરંતુ અહીંયા સિટીઝન રજીસ્ટ્રેશન કરવાનું હોવાથી અહીંયા આપણે જે સિટીઝન રજીસ્ટ્રેશન છે એના ઉપર ક્લિક કરી દેશું। એના ઉપર ક્લિક કરશો એટલે તમારે માત્ર સામાન્ય માહિતી, જેમ કે અહીંયા સૌથી પહેલા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે। મોબાઈલ નંબર નાખ્યા પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા નંબર ઉપર એક ઓટીપી આવશે અને ઇન્ટર ઓટીપી છે ત્યાં આ ઓટીપી એન્ટર કરી અને પછી તમારે લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। તો આ જે તબક્કો છે આપણે પૂરો કરી દઈએ। તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે મોબાઈલ નંબર અને ઓટીપી નાખી દીધો છે। એના પછી વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે જોઈ શકો છો અહીંયા મોબાઈલ નંબર ઇઝ વેરીફાઈડ। એના પછી જે સૌથી પહેલા અહીંયા જે સિટીઝનનું નામ, જેના નામે તમારે ફોર્મ ભરવાનું હોય એનું અહીંયા નામ, એના પછી એનું અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ ફિમેલ। એના પછી અહીંયા જે તમારો આધાર કાર્ડ મુજબનો એડ્રેસ નાખવાનો છે। એના પછી નીચે તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારો સ્ટેટ, એટલે કે આપણે ગુજરાતમાંથી છીએ તો આપણે અહીંયા ગુજરાત સિલેક્ટ કરી દઈશું અને બાકીની જે માહિતી છે એ તમે ભરી અને એના પછી નીચે જોઈ શકો છો કેપ્ચા કોડ છે આ અહીંયા ઉપર આપેલો છે, જોઈ અહીંયા એન્ટર કરી દેવાનો છે। એના પછી સબમિટ પર ક્લિક કરી દેવાનું છે। તો આપણે આ પ્રોસેસ પૂરી કરી દઈએ। તો મિત્રો, આપણે ઉપર મુજબની માહિતી ભર્યા પછી સીધું સબમિટનું જે બટન આવે છે એના ઉપર ક્લિક કરીશું એટલે જોઈ શકો છો યુ હેવ રજીસ્ટર્ડ સક્સેસફુલી નો મેસેજ આવશે, એટલે તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે ઓકે ઉપર ક્લિક કર્યા પછી અહીંયા જોઈ શકો છો જે આપણે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે। તો હવે આપણે જે લોગિન બટન છે એની ઉપર ક્લિક કરી અને હવે આપણે લોગિન કરવાનું છે। લોગિન માટે જે તમારો મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર અહીંયા ફરીથી એન્ટર કરી દેવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી એક ફરીથી ઓટીપી આવશે, ઓટીપી એન્ટર કરવાનો છે। એના પછી જે કેપ્ચા છે એ કેપ્ચા નીચે ફિલ કરી અને સાઇન ઇન નો બટન છે એની ઉપર ક્લિક કરી દઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા જે આપણે લોગિન કરી દીધું છે। લોગિન કર્યા પછી જે પણ તમે માહિતી ભરી હતી એ અહીંયા પર્સનલ માહિતી આવી જશે અને નીચે જોઈ શકો છો જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા ઓફ બેનિફિશિયરી, એટલે કે કયો ક્રાઇટેરિયા હોવો જોઈએ તો તમને મળે છે। તો એની માહિતી તમને ખાસ હું અહીંયા ટ્રાન્સલેટ કરી અને ગુજરાતીની અંદર બતાવી દઉં કે જે લાભાર્થીના પાત્રતા માટેના માપદંડ કયા છે। તો સૌથી પહેલા જે ગામડામાં શૌચાલય નથી, અગાઉ કોઈ પણ અન્ય સરકારી કાર્યક્રમ હેઠળ શૌચાલય બાંધકામ માટે કોઈ લાભ મેળવ્યો નથી, ફક્ત તે જ પરિવાર, BPL, SC, ST, શારીરિક રીતે અપંગતા ધરાવતા વ્યક્તિ હોય, ઘર ધરાવતા જે ભૂમિહીન મજૂરો છે, નાના અને સીમાંત ખેડૂતો, મહિલા મુખ્ય તાર સહિત ધરાવતો પરિવાર હોય, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ જે શૌચાલય બાંધકામ માટે પ્રોત્સાહન
માટેની જે અરજી કરવા પાત્ર છે સંબંધિત બ્લોક જિલ્લા સત્તાવાળો દ્વારા અરજદાર પરિવારની પાત્રતા ચકાસવા માટે અરજીની ચકાસણી કરવામાં આવશે. તે મુજબ તેને મંજૂર અથવા તો નકારી કાઢવામાં આવશે અને અરજીની મંજૂરી પછી જ અરજદાર કાર્યક્રમ હેઠળ પ્રોત્સાહન મેળવવા માટે પાત્ર બનશે. તો અરજદારોની અરજીની જે ઓનલાઈન સ્થિતિ પણ તમે ટ્રેક કરી શકો છો. તો આ રીતે મેં તમને માહિતી આપી દીધી. એ જ લોકો જે છે એ એપ્લાય કરી શકશે. હવે એપ્લાય કરવા માટે જે સૌથી પહેલા તમારે અહીંયા 3 ડોટ બાજુમાં દેખાય છે, જોઈ શકો છો, એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર તમે ક્લિક કરશો એટલે સૌથી પહેલા નંબરનો ઓપ્શન છે ન્યૂ એપ્લિકેશન, જેની ઉપર આપણે ક્લિક કરી દઈશું. ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું ફોર્મ ઓપન થઈ જશે અને આ વચ્ચે જો તમે એડ આવે તો ગમે ત્યાં ટચ કરીને એડને હટાવી શકશો. જેની અંદર હવે સૌથી પહેલો સ્ટેટ નેમ તો ગુજરાત આવી ગયું છે. એના પછી ડિસ્ટ્રિક્ટ નેમ એટલે કે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા પછી અહીંયા જે તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે. એના પછી જે તમારી ગ્રામ પંચાયત છે એ ગામનું નામ અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે. તો અહીંયા આપણે જે પંચાયત પણ મેળવી દીધું છે. પંચાયત પછી તમારું ગામ આવશે તો એમાં એ સેમ જ આવશે. પછી નીચેનું છે એની અંદર પણ સેમ જ આવશે. તો પહેલા નંબરના ઓપ્શનમાં આટલી માહિતી આપણે ભરી દીધી છે. બીજા નંબરની અંદર આધાર કાર્ડ ઉપર જે પણ નામ છે એ નામ અને નીચે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો. પછી અહીંયા કેપ્ચા છે ક્લિક કરી અને વેરીફાઈ આધાર કરવાનું, એટલે આધાર કાર્ડ વેરીફાઈ થવું જોઈએ. તો ચાલો આપણે આ પ્રોસેસ કરી દઈએ. તો ઉપર મુજબની વિગતો ભર્યા પછી વેરીફાઈ આધાર નંબર પર ક્લિક કરવાનું, એટલે તમારો આધાર કાર્ડ જે છે એ મિત્રો અહીંયા જોઈ શકો છો અહીંયા વેરીફાઈડ સક્સેસફુલી થઈ ગયું છે. આ સ્ટેપ થવું જોઈએ. એના પછી નીચે ફાધર અથવા તો હસબન્ડનું નામ લખવાનું છે. પછી એનું જેન્ડર, એમની કેટેગરી, એમની સબ કેટેગરી, એ બધું આપણે અહીંયા ફિલ કરી દઈએ. તો ઉપર મુજબની જે માહિતી છે એ આપણે અહીંયા ખાસ જે ભરવાની છે એ તમે જોઈ શકો છો. અહીંયા ફાધર નેમ છે, જેન્ડર છે, પછી કેટેગરી છે, એના પછી સબ કેટેગરીની અંદર જે SC ST PH હોય, નાના ખેડૂતો હોય, જમીન વગરના ખેડૂત, અને છેલ્લા નંબરમાં વુમન છે તો મહિલાના નામે ભરો તો વુમન કરી દેવાનું. એની નીચે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ને એડ્રેસ જે છે એ 3 ખાનાની અંદર આપણે ફિલઅપ કરવાનું રહેશે. તે આપણે પૂરું કરી દઈએ. તો મિત્રો આપણે ઉપર મુજબની માહિતી ફિલ કરી દીધી છે. એના પછી તમારી બેંકની ડિટેલ માટે સૌથી પહેલા અહીંયા IFSC કોડ એન્ટર કરવાનો છે, એટલે બેંકનું નામ, પછી જે બેંક ઓફ ધ જે બ્રાન્ચનું નામ છે, પછી બ્રાન્ચનું એડ્રેસ, બેંકનું સ્ટેટ, બેંકનું ડિસ્ટ્રિક્ટ, આ બધી માહિતી ઓટોમેટિક આવી જશે. તમારે માત્ર ને માત્ર અહીંયા 2 વખત એકાઉન્ટ નંબર અને અહીંયા પાસબુકનો ફોટો અપલોડ કરવાનો છે. તો એ આપણે કામ કરી દઈએ. આના પછી એપ્લાય કરી દઈશું. એપ્લાયનું બટન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એપ્લાયનું બટન ઉપર ક્લિક કરશો તો અહીંયા થોડી વાર પ્રોસેસ થશે. જે તમારું ફોર્મ છે એ સબમિટ થવાની અંદર તો જોઈ શકો છો. અહીંયા ફાઇનલી મિત્રો યોર એપ્લિકેશન સબમિટ સક્સેસફુલી, kindly નોટ ધ એપ્લિકેશન નંબર ફોર ફ્યુચર રેફરન્સ, એટલે કે આ જે નંબર છે એ તમારે ભવિષ્યની અંદર કામ આવશે. એટલા માટે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તો આ નંબર તમે કોપી કરી શકો છો, જેના કારણે આ નંબર દ્વારા તમે સ્ટેટસ ચેક કરી શકો. તો અહીંયા આપણે કોપી પર ક્લિક કરી દીધું છે. એના પછી ઓકે પર ક્લિક કરશું તો આપણું ફોર્મ ભરાઈ ગયું છે. હવે ફોર્મ ઓનલાઈન ચેક કેવી રીતે કરવું તો નીચેનો બટન જોઈ શકો છો. અહીંયા વ્યૂ એપ્લિકેશન લખેલું છે, એના ઉપર ક્લિક કરી દેવાનું. જેવું તમે એના ઉપર ક્લિક કરશો તો અહીંયા ઓપન થશે. તો અહીંયા જોઈ શકો છો તમારા ફોર્મની જે ડિટેલ બતાવે છે. છેલ્લા નંબરનો ઓપ્શન છે ટ્રેક સ્ટેટસ, ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે સંપૂર્ણ એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ જશે. પછી નીચે જોઈ શકો છો અહીંયા જે એપ્લિકેશન રિસીવ થઈ છે, ધીરે ધીરે આ સંપૂર્ણ સ્ટેપ પૂરા થશે ત્યારે તમારા ખાતાની અંદર 12,000 રૂપિયા આવી જશે. તો આ રીતે સંપૂર્ણ ઓનલાઈન ફોર્મ તમે ઘરે બેઠા ભરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી નવી માહિતી સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.